નમસ્કાર મિત્રો મોલેક્યુલર સિમેટ્રીની અંદર જે 5 સમમિતિ તત્વો છે એ પૈકીના 2 સમમિતિ તત્વો યોગ્ય ભ્રમણકક્ષ અને આરસી તલ આ બંને આપણે ડિટેલમાં ભણી ચૂક્યા. મિત્રો, યોગ્ય ભ્રમણકક્ષમાં આપણે શું કરીએ છીએ તો રેખા લઈએ છીએ સાધન તરીકે અને રેખા ઉપર ચોક્કસ ભ્રમણ આપીએ છીએ અને ભ્રમણને અંતે મને સમતુલ્ય અથવા તો અભિન્ન રચના પ્રાપ્ત થાય છે. મિત્રો, જ્યારે આરસી તલ એ શું છે તો કે સમતલ છે. યોગ્ય ભ્રમણકક્ષમાં રેખા લીધી હતી, જ્યારે સમમિતિ તલ એ સમતલ છે અને સમતલ ઉપર પરાવર્તન કરવામાં આવે તો પરાવર્તન ક્રિયા કરવામાં આવે છે અને એને અંતે મને સમતુલ્ય કે અભિન્ન રચના મળે છે. મિત્રો, હવે આપણે ત્રીજું તત્વ લઈશું, ત્રીજું સાધન, અને એ કયું તો કે બિંદુ. તો મિત્રો, ત્રીજું સાધન જે છે એ આપણે આ સમમિતિ તત્વમાં જેને સમમિતિ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે એને ઇટાલિક આઈ વડે દર્શાવવામાં આવે છે અને એની ઉપર શું કરવામાં છે ક્રિયા તો કે ઉત્ક્રમણ. તો ઉત્ક્રમણ ક્રિયા શું છે તો કે બિંદુમાંથી કરવામાં આવતું પરાવર્તન. તો મિત્રો, આ સમમિતિ કેન્દ્ર જેને ઉત્ક્રમણ કેન્દ્ર પણ કહેવામાં આવે છે અથવા તો સેન્ટર ઓફ સિમેટ્રી કહેવામાં આવે છે, તે એ શું છે અને અણુમાં એ કેટલા સંખ્યામાં હોય એ પણ આપણે વાત કરીએ. તો મિત્રો, સૌથી પહેલાં વાત કરીએ તો કે મેં અગાઉ વાત કરી એ પ્રમાણે તો સમમિતિ કેન્દ્ર એ બિંદુ છે, એટલે મેં લીધું છે અહીંયા સાધન તરીકે બિંદુને, અને ક્રિયા કઈ કરું છું તો કે બહાર રહેલા પરમાણુઓ, બિંદુની બહાર રહેલા, બિંદુ પર વધુમાં વધુ કેટલા પરમાણુ આવે? એક જ હોય. એટલે બહાર રહેલા પરમાણુઓને બિંદુમાંથી પસાર થતી રેખા ઉપર સામેની દિશામાં જો એટલા જ અંતરે મૂકી દેવામાં આવે, આ બાજુ હોય તો આ બાજુ, તો એ ક્રિયાને શું કહેવામાં છે? સમમિતિ કેન્દ્રની ક્રિયા અથવા ઉત્ક્રમણ ક્રિયા. મિત્રો, સમમિતિ કેન્દ્ર જે છે એ બિંદુ છે અને એ કાલ્પનિક બિંદુ છે અને એમાંથી જો બહાર રહેલા તમામ પરમાણુઓને પસાર કરી અને સામેની દિશામાં એ જ રેખા ઉપર એટલા જ અંતરે મૂકી દેવામાં આવે અને જો આપણને સમતુલ્ય કે અભિન્ન રચના પ્રાપ્ત થતી હોય તો એવા બિંદુને સમમિતિ કેન્દ્ર કહે છે. મિત્રો, સમમિતિ કેન્દ્ર એ બિંદુ છે અને બિંદુ પર વધુમાં વધુ એક જ પરમાણુ રહી શકે, અને જો એક જ પરમાણુ રહી શકતો હોય તો એનો અર્થ એવો થયો કે જે અણુની અંદર એક કરતાં વધારે પરમાણુઓ એકી સંખ્યામાં હોય, દાખલા તરીકે PCl5, તો એમાં P પણ 1 છે અને Cl 5 છે. તો આનો અર્થ એમ કે એમાં કોઈ પણ સંજોગોમાં સમમિતિ કેન્દ્ર હોય નહીં, કારણ કે એમાં બંને પરમાણુઓ Cl અને P બંને એકી સંખ્યામાં છે. આપણે વધુ સારી રીતે એને સમજવા પ્રયત્ન કરીએ. પણ મિત્રો, આ પહેલાં આપણે જે આરસી તલની પરાવર્તન વિધિ છે અને આ ઉત્ક્રમણ વિધિ છે એ બંને વચ્ચેનો તફાવત પણ સમજી લઈએ. તો યામ પ્રણાલી દ્વારા આ તફાવત બહુ સરળતાથી સમજી શકાય છે. દાખલા તરીકે ઊભી ઝેડ અક્ષ છે અને આ એક્સ અને વાય એ એને લંબરૂપ સમતલ છે, એટલે એક્સ વાય સમતલ એ ઝેડ અક્ષને લંબરૂપ છે. તો હું પરાવર્તનમાં શું કરું છું આરસી તલ વખતે? તો ધારો કે એક્સ વાય સમતલ મેં લીધું છે, આ લંબરૂપ સમતલ, એમાંથી હું પરાવર્તન કરું તો અહીંયા કોઈક બિંદુ છે, એના યામ કયા છે? એક્સ વાય ઝેડ. હવે જો હું એક્સ વાય સમતલમાં પરાવર્તન કરું તો આ પરમાણુ પરાવર્તન પામીને નીચે આવે છે અને એ વખતે એની એક્સ વાય જે યામ જે છે એ બદલાતા નથી, માત્ર ઝેડ જે છે એ માઇનસ થઈ જાય છે. આનો અર્થ એમ થયો કે સમતલમાંથી પરાવર્તન કરતાં જે સમતલ હોય એના યામમાં ફેરફાર નથી થતો. ધારો કે એક્સ વાય સમતલ, તો એક્સ ને વાય યામમાં ફેરફાર નહોતો, પણ ઝેડ માઇનસ ઝેડ થાય છે. તો આ વિધિ જે છે એને શું કહેવામાં આવે છે?
સમતલમાં પરાવર્તન. મિત્રો અહીંયા સમતલ જે છે એટલે અહીંયાથી પરમાણુ જે છે એ સમતલને લંબરૂપ રેખામાં સમતલમાંથી પાસ થઈ અને સામેની દિશામાં એટલા જ અંતરે પહોંચી જાય છે પરમાણુ. પણ મિત્રો ઉત્ક્રમણ વિધિમાં શું થાય છે? તો એ જ પરમાણુ જે XY સમતલમાં પરાવર્તન પામી નીચે જતો હતો એના બદલે ઉત્ક્રમણ બિંદુમાં શું થાય છે? તો કે આ પરમાણુ એ કેન્દ્રમાંથી પસાર થઈ અને સામેની દિશામાં એટલા જ અંતરે મુકાય છે. એનો અર્થ એમ થયો કે જેના યામ XYZ હતા એના યામ કયા થઈ જાય છે? -x, -y, -z. તો મિત્રો અહીંયા કહી શકાય કે આ સમતલ જે છે એમાંથી થતું પરાવર્તન એ આરસી તલમાં જોવા મળે છે, જ્યારે અહીંયા બિંદુમાંથી થતું પરાવર્તન એ ઉત્ક્રમણ વિધિમાં જોવા મળે છે અને એ વખતે એના યામ જે છે તમામ માઇનસ થઈ જાય છે. તો મિત્રો આપણે થોડાક ઉદાહરણો સાથે આ ઉત્ક્રમણને ક્રિયાને સમજવાનો પ્રયત્ન કરીએ. મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે ટ્રાન્સ H2O2 છે, આ O1 ને આ O2 છે, જ્યારે H1 ને H2. તો મિત્રો આ બે O વચ્ચેનું મધ્ય બિંદુ જે છે એ એવું બિંદુ છે, કાલ્પનિક બિંદુ, કે જે ઉત્ક્રમણ કેન્દ્ર બને છે અથવા તો સમમિતિ કેન્દ્ર બને છે I. કેમ? કારણ કે એમાંથી તમામ બહાર રહેલા, આની પર કોઈ પરમાણુ નથી. બહાર કેટલા પરમાણુ છે? 4, 2 O અને 2 H. તો આ જ પરમાણુમાંથી બહાર રહેલા 4 એ 4, દાખલા તરીકે પહેલો લઉં છું, 1 જે છે એ આ પરમાણુમાંથી પસાર થઈ સામેની દિશામાં એ જ રેખા ઉપર 2ની જગ્યાએ પહોંચી જાય છે, જ્યારે 2 એ જ વખતે આ કેન્દ્રમાંથી પસાર થઈ અને 1ની જગ્યાએ પહોંચી જાય છે, જ્યારે O જે છે O1 એ આમાંથી પસાર થઈને O2ની જગ્યાએ, જ્યારે O2 કેન્દ્રમાંથી પસાર થઈને O1ની જગ્યાએ. તો મને આ રચના પ્રાપ્ત થાય છે. તો આ ક્રિયાને ઉત્ક્રમણ ક્રિયા કહેવામાં આવે છે. મિત્રો ઉત્ક્રમણ ક્રિયાને પણ IK વડે દર્શાવવામાં આવે છે. એટલે પહેલી ઉત્ક્રમણ ક્રિયા કરી એટલે IK થયું, એટલે બિંદુમાંથી પરાવર્તન. તો આ રચના મળી. ફરીથી હું કરું I2 તો મને મૂળ રચના પ્રાપ્ત થઈ જાય છે. એનો અર્થ એમ કે બિલકુલ આરસી તલની જેમ જ અહીં પણ કુલ 2 ક્રિયાઓ સંકળાયેલી છે, I1 અને I2. I2 બરાબર તો E છે, એટલે માત્ર I1 જ એકને માત્ર અલગ આગવી વિધિ અથવા તો સ્પષ્ટ ભિન્ન સંક્રિયા થાય છે. તો આમ I અને E એ 2 ક્રિયાઓ ઉત્ક્રમણ સાથે સંકળાયેલી છે. મિત્રો આપણે જાણીએ છીએ કે આરસી તલ તો અણુમાં ના પણ હોય અને એક કરતાં વધારે પણ, એટલે ગમે એટલા હોઈ શકે આરસી તલ. પણ મિત્રો ઉત્ક્રમણ બિંદુ અથવા તો સમમિતિ કેન્દ્ર અણુમાં વધુમાં વધુ એક જ હોઈ શકે, એટલે એમાં હોય અથવા તો ના હોય. તો આમ કોઈ પણ અણુમાં સમમિતિ કેન્દ્ર છે કે નહીં એટલું જ તપાસવાનું છે, કેટલા છે એવો પ્રશ્ન આવતો નથી. તો હવે આપણે થોડાક ઉદાહરણો લઈશું. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો તમારી સ્ક્રીન ઉપર PtCl4 છે, 4 Cl છે, સમતલીય ચોરસ પરમાણુ છે, એટલે PT થી બધા જ Cl સમાન અંતરે છે. એટલે અહીંયા આ જે PT જે છે એ સમમિતિ કેન્દ્ર I બને છે, કારણ કે અહીં Cl એની બહાર રહેલા, અચ્છા PT ઉપર સમમિતિ કેન્દ્રને આપણે કલ્પ્યું એટલે PT જે છે સમમિતિ કેન્દ્ર, તો બાકીના 4 પરમાણુઓ સમમિતિ કેન્દ્રની બહાર આવે છે. તો આને પસાર કરી સામે લઈ જઈએ ને આને પસાર કરીને અહીંયા લાવીએ, એવી જ વખતે આને અહીંયા અને આને અહીંયા, તો આ સમમિતિ કેન્દ્ર I બને છે. મિત્રો જો હવે આ એક Cl પરમાણુને અન્ય બ્રોમિન વડે વિસ્થાપિત કરવામાં આવે તો આ સમમિતિ કેન્દ્ર જે હતું એ હવે રહેતું નથી, કારણ કે આ 2 Cl તો સામસામે થાય છે પરાવર્તિત, પણ આ BrCl પરાવર્તિત થઈ છે. આ બંને અસમાન પરમાણુઓ છે એટલે અહીં થઈ શકે નહીં. મેં અગાઉ પણ વાત કરેલી કે આ PtCl3Br છે, એટલે PT અને Br બે એકી સંખ્યામાં છે, એટલે બે એકી સંખ્યામાં પરમાણુ હોય એમાં કોઈ દિવસ I હોય નહીં. તો અહીંયા I નથી. એવી રીતે હવે ધારો કે 2 પરમાણુઓનું વિસ્થાપન બ્રોમિન વડે થાય છે,
અને બંને બાજુ બાજુના છે એટલે કે સી પોઝિશનમાં છે તો પણ એમાં આઈ થતું નથી કારણ કે સામ સામે ગોઠવણી નથી. તો મિત્રો આપણી શરત શું છે તો કે સમમિતિ કેન્દ્રની બહાર આવેલા પરમાણુઓ હંમેશા બેકી સંખ્યામાં એક જ રેખા ઉપર સામ સામેની બાજુએ અને સમાન અંતરે હોવા જોઈએ. અહીં એવું થતું નથી. પણ મિત્રો અહીંયા ટ્રાન્સ પોઝિશનમાં PtCl2Br2 છે એમાં આઈ છે. કેમ? કારણ કે અહીંયા Cl સામે થાય છે એ જ વખતે Br પણ થાય છે એટલે Pt પર આપણે સમમિતિ કેન્દ્ર આઈને કલ્પી શકીએ છીએ. મિત્રો ત્યારબાદ આપણે ઉદાહરણ લઈએ છીએ ઇથિલિનનું. મિત્રો ઇથિલિનમાં 4H સમતુલ્ય છે તો અહીંયા CC વચ્ચેનું જે દ્વિબંધ છે એનું મધ્યબિંદુ જે છે એ સમમિતિ કેન્દ્ર આઈ બને છે. મિત્રો અહીંયા એવું જરૂરી નથી કે સમમિતિ કેન્દ્ર કોઈ પરમાણુ ઉપર જ હોય, એ ગમે ત્યાં હોઈ શકે. તો આ ઉદાહરણમાં સમમિતિ કેન્દ્ર જ્યાં છે ત્યાં એક પણ પરમાણુ નથી એટલે બાકીના 6 પરમાણુઓ બહાર છે. તો તમે જોઈ શકો છો કે આ એચને આ જ કેન્દ્રમાંથી પસાર કરીને સામે બીજો એચ આવે છે. એવી રીતના આને પણ પસાર કરીએ તો સામે એક્સચેન્જ થઈ શકે છે. એવી રીતે આ પણ થઈ એટલે આ કેન્દ્ર એ સમમિતિ કેન્દ્ર બને છે. પણ મિત્રો જો હવે આ 4 પૈકીના આ એચ પરમાણુને જો Cl વડે વિસ્થાપિત કરું તો આ સંયોજન મળે છે અને તમે જુઓ છો કે વિસ્થાપન કરતાં હવે શું થાય છે તો કે આ એચ સામે રિપ્લેસ થાય છે, આ CC થાય છે, પણ અહીંયા H અને Cl બે સરખા ના હોવાથી આ Cl અહીંયા આવતો રહે છે અને પરિણામે સમતુલ્ય રચના મળતી નથી એટલે અહીંયા સમમિતિ કેન્દ્ર આઈ રહેતું નથી. મિત્રો એવી જ રીતે આ બે વિસ્થાપન થાય છે તો ઇથિલિનમાં 1,2 ડાયક્લોરોઇથિલિન કયો છે તો કે સીસ છે. તો સીસ પોઝિશનમાં જોઈન્ટ થાય છે તો અહીં પણ આ Clને સામે H છે એટલે એકબીજાનું રિફ્લેક્શન થઈ શકતું નથી. એવી રીતના અહીંયા પણ પરાવર્તિત થઈ શકતા નથી. જ્યારે કાર્બન થઈ શકે એટલે પરિણામે અહીંયા સીસ 1,2 ડાયક્લોરોઇથિલિનમાં પણ આઈ હાજર નથી. પણ મિત્રો ટ્રાન્સ 1,2 ડાયક્લોરોઇથિલિનમાં આઈ હાજર છે. કેમ? કારણ કે H સામે એકબીજાની જગ્યાએ પરાવર્તિત થાય છે અને Cl પણ થાય છે અને કાર્બન પણ થાય એટલે આઈ હાજર છે. એટલે મિત્રો આનો અર્થ એવો થયો કે સંયોજન કાં તો આઈ ધરાવે અથવા તો ના ધરાવે. એવા જ બીજા આપણે અણુ લઈએ છીએ અને આ જે છે એ તમે જોઈ શકો છો ઇથેન સ્ટેગર્ડ છે. મિત્રો હવે હું એને સમજાવવા માટે ઉદાહરણ લઉં છું મોડલ સાથે. મિત્રો અહીંયા તમે જોઈ છો ઇથેનનું મેં મોડલ લીધું છે. અહીંયા આ ઉપર નીચે છે એક્ઝેક્ટ H એટલે આને ઇક્લિપ્સ કહેવાય. પણ જો મિત્રો 60ના એંગલે હોય એટલે કે આ બેની વચ્ચે અહીંયા ઉપર હોય તો એને શું કહેવામાં આવે છે? ઇથેન સ્ટેગર્ડ. તો ઇથેન ઇક્લિપ્સ જે છે એમાં આઈ નથી. કેમ? કારણ કે અહીંયા H જે છે આ એ આમાંથી પરાવર્તિત થઈ અને અહીં હાઇડ્રોજન નથી. એવી રીતે આને પણ પરાવર્તિત કરીએ તો અહીં પણ હાઇડ્રોજન નથી. પણ ઇથેન સ્ટેગર્ડની અંદર તમે જોઈ શકો છો બહુ જ સહેલાઈથી તમારી સ્ક્રીનની સામે. તો શું થાય છે તો કે અહીંયા આ જે છે એ આમાંથી મધ્યસ્થમાંથી પસાર થઈ અને આની જગ્યાએ આવે છે. એવી રીતે આ જે છે એ પણ પરાવર્તિત થઈને અહીંયા આવે છે. આ જે છે પાછળવાળો એ પરાવર્તિત થઈને આગળવાળાની જગ્યાએ આવે છે. જ્યારે કાર્બનની જગ્યાએ એટલે કાર્બન જે બંધ જે છે એનું મધ્યબિંદુ જે છે એ સમમિતિ કેન્દ્ર આઈ બને છે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે જે ઇથેન સ્ટેગર્ડ જે છે એ સમમિતિ કેન્દ્ર ધરાવે છે. મિત્રો બીજું ઉદાહરણ જે છે SF6નું. તો તમે SF6માં જોઈ શકો છો કે આપણે અગાઉ પણ વાત કરી ચૂક્યા છીએ કે XYZ યામ પ્રણાલી હોય એમાં મધ્યમાં જો એસને કલ્પો અને બે બાજુ સમાન અંતરે બબ્બે એફને મૂકી દો તો અષ્ટફલકીય રચના ધરાવતો SF6 થાય છે. તો જેનું મધ્યબિંદુ છે એસ એ સમમિતિ કેન્દ્ર આઈ બને છે. એટલે આ એફ સામે પરાવર્તિત થાય છે, આ બે એફ થાય છે, જ્યારે આ
મિત્રો અહીં પણ જો કોઈ એક એફને વિસ્થાપિત કરવામાં આવે તો આઈ જતું રહે છે, પણ જો એફની સામે બે સામસામેના જો એફને બદલે સીએલ મૂકવામાં આવે તો વળી પાછો આઈ પણ જાય છે. તો એ રીતે જુદા જુદા અણુઓમાં આઈની હાજરી છે કે નહીં આપણે બહુ સહેલાઈથી નક્કી કરી શકીએ. મિત્રો બીજું એક અગત્યનું ઉદાહરણ છે એ સાયક્લોહેક્સેન છે. તો સાયક્લોહેક્સેનની અંદર જેનું મધ્યબિંદુ જે છે એ પણ આઈ બને છે. તો અહીં પણ એચ બારે એચ એકબીજાના સ્થાને રિપ્લેસ થાય છે અને કાર્બન પણ સામસામેના એકબીજાના સ્થાને રિપ્લેસ થાય છે. તો સાયક્લોહેક્સેન પણ સમમિતિ કેન્દ્ર આઈ ધરાવે છે. તો આમ મિત્રો આપણે બહુ જ સહેલાઈથી સમમિતિ કેન્દ્ર છે કે નહીં એવું આપણે નક્કી કરી શકીએ છીએ. બીજી એક મહત્ત્વની બાબત આપણે એ પણ જોઈ કે આર્સીતલની જે પરાવર્તન વિધિ છે એ સમતલમાં થતું પરાવર્તન છે, જ્યારે અહીંયા ઉત્ક્રમણ જે છે સમમિતિ કેન્દ્રમાં જે ક્રિયા થાય છે ઉત્ક્રમણની એ બિંદુમાંથી થતું પરાવર્તન છે. અને બિલકુલ આરસીતલમાં જેમ બે વિધિઓ છે એવી જ અહીંયા પણ બે જ વિધિઓ છે, પરંતુ આરસીતલમાં સિગ્મા અને ઈ છે, જ્યારે અહીંયા આઈ અને ઈ છે. હા, તફાવત શું છે કે આરસીતલ અણુમાં ના પણ હોય અથવા તો એક કરતાં એકથી વધુ હોઈ શકે, ગમે એટલા હોઈ શકે, પણ સમમિતિ કેન્દ્ર હોય તો વધુમાં વધુ એક જ હોય અથવા તો ના હોય. તો આમ આપણે આ ચોથું જે સમમિતિ તત્વ જે છે એનો આપણે અભ્યાસ કર્યો. મિત્રો હવે આપણે બીજો બહુ જ અગત્યનું જે સમમિતિ તત્વ છે એ છે અયોગ્ય ભ્રમણઅક્ષ, જેને SN વડે દર્શાવવામાં આવે છે અને ઇંગ્લિશમાં ઇમ્પ્રોપર રોટેશનલ એક્સિસ તરીકે ઓળખાય છે. મિત્રો હવે આપણે એક વસ્તુ અહીંયા ખાસ સમજી લઈએ. તમે તમારી સ્ક્રીન ઉપર જુઓ છો તો સમમિતિ કેન્દ્ર જે શું છે બિંદુ છે. આપણે અગાઉ વાત કરેલી છે કે સાધન તરીકે આપણે ભૂમિતિય ઘટકો લઈએ છીએ તો બિંદુ છે. તો એ સમમિતિ કેન્દ્રમાં બિંદુ લેવામાં આવે છે અને ઉત્ક્રમણની ક્રિયા કરવામાં આવે છે. જ્યારે યોગ્ય ભ્રમણઅક્ષની અંદર આપણે શું લઈએ છીએ? રેખા લઈએ છીએ. તો રેખા ઉપર આપણે શું કરીએ છીએ? અક્ષ ઉપર ભ્રમણ આપીએ છીએ, ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ. સમમિતિ તલ એટલે કે આરસી તલ લઈએ છીએ ત્યારે સમતલ કલ્પીએ છીએ. તો આમ બિંદુ, રેખા અને સમતલ એ આપણે કલ્પીએ છીએ અને આપણે બહુ જોઈ પણ શકીએ છીએ. મિત્રો આ બધાને તમે જો કલ્પના કરવી હોય તો બિંદુની પણ કલ્પના કરી શકો છો, આની પણ કરી શકો છો અને આની પણ કરી શકો છો. તો હવે પ્રશ્ન એ થાય કે અયોગ્ય ભ્રમણઅક્ષ શું છે? તો મિત્રો અયોગ્ય ભ્રમણઅક્ષ એ વિશિષ્ટ પ્રકારની સમમિતિ તત્વ છે. એમાં બે સાધનો એક સામટા લેવામાં આવે છે. મિત્રો ઘણી વખત એવું બને છે કે કોઈ વસ્તુ આપણે ક્રિયા કરવી હોય તો આપણે એના ઉપર બે વિધિ કરવી પડે ત્યારે એ ક્રિયા થાય, એટલે બે સાધનોનો ઉપયોગ કરવો પડે. તો એવી રીતે અહીં પણ બે સાધનોનો ઉપયોગ કરીએ છીએ. કયો? તો કે એક અક્ષ લઈએ છીએ એટલે કે રેખા, અને બીજું શું લઈએ છીએ? એને લંબરૂપ સમતલ, એટલે અક્ષ ને લંબરૂપ સમતલ. બરાબર મિત્રો, આપણે એકલી લસ્સી પીએ છીએ અથવા એકલું આઈસ્ક્રીમ ખાઈએ છીએ તો આ શું છે? લસ્સી વિથ આઈસ્ક્રીમ, એટલે બે વસ્તુઓ ભેગી કરી છે. તો અહીંયા પણ કહી શકીએ કે અક્ષ વિથ સમતલ છે અહીંયા. એટલે શું કરવાનું? તો કે બે સાધનો ભેગા કરી દીધા અને એને કારણે આ એક વિશિષ્ટ રચના બની. આ અણુમાં છે કે નહીં એને આપણે, અને એના પર કઈ ક્રિયા કરવાની? તો કે પહેલાં અક્ષ ઉપર ભ્રમણ આપવાનું, કેટલું? 2π/n જેટલું, એટલે નિશ્ચિત ભ્રમણ આપવાનું. અને પછી શું કરવાનું? તો કે એ અક્ષને લંબરૂપ સમતલમાંથી પરાવર્તન કરવાનું. અને બંને ક્રિયાઓ પતી જાય પછી જે રચના પ્રાપ્ત થાય એ રચનાનો સંબંધ જે મૂળ રચના સાથે સમતુલ્ય અથવા તો અભિન્ન પ્રકારનો હોય તો એવા અક્ષ વિથ સમતલને અયોગ્ય ભ્રમણઅક્ષ કહેવામાં આવે છે. તો મિત્રો
અહીંયા બિંદુ પણ જોઈ શકીએ છીએ, રેખા પણ જોઈ શકીએ છીએ, સમતલ પણ જોઈ શકીએ. એવી રીતે અક્ષ વિથ સમતલ એને શું કહેવામાં છે? અયોગ્ય ભ્રમણઅક્ષ. હવે મિત્રો સાથે સાથે એક બીજી વાત પણ કરી લઈએ. મિત્રો જ્યારે યોગ્ય ભ્રમણઅક્ષ એકલી અક્ષ લેતા હતા, આપણે ભ્રમણ ચાલુ કરતા હતા, તો એ અક્ષ ઉપર જો હું 360નું ભ્રમણ આપું તો દરેક પરમાણુ પોતાની મૂળ જગ્યાએ આવતા રહે છે. આનો અર્થ એમ થયો કે કોઈ પણ અક્ષ પસંદ કરીએ અને એના ઉપર 360નું ભ્રમણ આપીએ તો એવી અક્ષને C1 અક્ષ કહેવાય. પણ એ તો મૂળ રચના આપે છે, તો મૂળ રચનાને આપણે શું કહીએ છીએ? તદેવ વિધેય. એટલે C1 અક્ષ એ યોગ્ય ભ્રમણઅક્ષ નથી, પણ એ શું છે? તદેવ ક્રિયા છે. એટલે C1 અક્ષ એ યોગ્ય ભ્રમણઅક્ષ નથી ગણાતી. તો યોગ્ય ભ્રમણઅક્ષ ક્યાંથી ચાલુ થાય છે? C2થી. C2, C3, C4 થી આગળ. તો એવી રીતે અયોગ્ય ભ્રમણઅક્ષ ક્યાંથી ચાલુ થાય છે એ પણ બહુ રસપ્રદ બાબત છે, એનો પણ અભ્યાસ કરી લઈએ. મિત્રો S1 અને S2. હવે S1માં શું કરવાનું છે? S1 અક્ષ એટલે શું? અયોગ્ય ભ્રમણઅક્ષ એટલે શું કરવાનું? કોઈ એક અક્ષ લઈ એના પર 360નું ભ્રમણ આપવાનું અને પછી એને લંબરૂપ તલમાંથી પરાવર્તન કરવાનું. એટલે મિત્રો આ રીતે આપણે જે અક્ષ વિષ સમતલ કલ્પીએ છીએ, તો અક્ષ ઉપર ભ્રમણ આપવાનું 360નું અને પછી લંબરૂપ તલમાંથી પરાવર્તન કરવાનું. તો અહીંયા આપણે કર્યું છે, જુઓ. તો શું કર્યું? આ પરમાણુ છે એને 360નું પહેલાં ભ્રમણ આપ્યું, એટલે પોતાની મૂળ જગ્યાએ આવી ગયો, અને પછી એને લંબરૂપ સમતલ જે ચાર્યું એમાંથી પરાવર્તન કર્યું, એટલે આ સમતલમાંથી પાસ થઈને એટલા જ અંતરે નીચે આવતું રહ્યું. આનો અર્થ એમ થયો કે 360નું ભ્રમણ આપી પરમાણુ ત્યાં જ આવે છે અને પછી પરાવર્તન આપી એટલે અહીંયા આવે છે. એટલે ખરેખર ક્રિયા જોવા જઈએ તો ભ્રમણનું કોઈ મહત્ત્વ રહેતું નથી, માત્ર શું રહે છે? પરાવર્તન જ થાય છે. એટલે એનો અર્થ એમ થયો કે S1 અક્ષ એ બીજું કશું નથી પણ શું છે? પરાવર્તન છે, એટલે કે આરસી તલ છે. આરસી તલ આપણે અલગથી અભ્યાસ કરીએ જ છીએ, એટલે S1 અક્ષનો અભ્યાસ કરવાની જરૂર નથી, કારણ કે S1 અક્ષ એ બીજું કશું નથી પણ શું છે? આરસી તલ છે. એટલે 360નું ભ્રમણ અને પછી પરાવર્તન, આ ક્રિયા માત્ર પરાવર્તનથી પણ મેળવી શકાય છે, એટલે કે આરસી તલથી પણ મેળવી શકાય છે. એટલે S1 અક્ષનું કોઈ ઔચિત્ય નથી, અથવા તો બીજી રીતે કહીએ કે S1 અક્ષ એ બીજું કશું નથી પણ સિગ્મા છે. હવે બીજી વાત કરીએ, S2 અક્ષ. S2 અક્ષ કોને કહેવાય? કે જે અક્ષ ઉપર 360/2 એટલે 180, એટલે 180નું ભ્રમણ આપીએ અને પછી લંબરૂપ તલમાંથી પરાવર્તન કરીએ તો એવા, અને જો સમતુલ્ય કે અભિન્ન રચના મળતી હોય તો એવા અક્ષને શું કહેવાય? અયોગ્ય ભ્રમણ, S2 અયોગ્ય ભ્રમણ અક્ષ. મિત્રો અહીંયા પણ જો ફરીથી આપણે કરીએ, પરમાણુ અહીંયા જ છે, આની જેમ જ. હવે શું કર્યું મેં? તો કે ભ્રમણ આપું છું, પણ S2 અક્ષ એટલે ભ્રમણ કેટલું આપવાનું છે? 180નું, એટલે બિલકુલ સામે આવે છે. 180નું ભ્રમણ આપતા એ અહીંયા આવે છે સામે, અને પછી આ લંબરૂપ તલ જે છે એમાંથી પરાવર્તન કરવું, એટલે આ સમતલમાંથી પસાર થઈ સામે દિશામાં એટલા જ અંતરે એને મૂકવો પડે. એટલે આનો અર્થ એમ થયો કે આ બંને ક્રિયા, ભ્રમણ, રોટેશન અને રિફ્લેક્શન, આ બંને ક્રિયાના અંતે પરમાણુ અહીં હતો એ અહીંયા આવે છે. તો એ ભ્રમણ અને પરાવર્તન કરીને અહીંયા આવે એના બદલે સીધો જ અહીંયા આવે. તો હમણાં જ આપણે વાત કરી કે પરમાણુ, કોઈ પણ પરમાણુ કેન્દ્રમાંથી પસાર થઈને અહીંયા આવે તો એને શું કહેવાય? સમમિતિ કેન્દ્ર, એટલે કે ઉત્ક્રમણ વિધિ કહેવાય. તો આનો અર્થ એમ થયો કે 180નું ભ્રમણ અને પછી લંબરૂપમાંથી પરાવર્તન કરવું એના બદલે સીધું જ ઉત્ક્રમણ કરી શકાય. તો એ એવી જ રચના આપે છે. તો આનો અર્થ એમ થયો કે S2 અક્ષ એ બીજું કશું નથી પણ શું છે? ઉત્ક્રમણ બિંદુ અથવા તો ઉત્ક્રમણ ક્રિયા છે. તો આનો અર્થ એમ થયો કે S1 અક્ષ એ સિગ્માને સમતુલ્ય છે, જ્યારે S2 અક્ષ એ આઈને સમતુલ્ય છે. તો મિત્રો આનો અર્થ એમ થયો કે S1 ને S2 એ અયોગ્ય ભ્રમણઅક્ષ નથી પણ અનુક્રમે આરસી તલ અને સમમિતિ કેન્દ્ર છે. તો આનો અર્થ એમ થયો કે SN ક્રિયાવિધિ અથવા તો અયોગ્ય ભ્રમણઅક્ષ એ S3થી ચાલુ થાય છે. તો આજે આપણે S3 અયોગ્ય ભ્રમણઅક્ષનો અભ્યાસ કરીશું.
મિત્રો, ઇથેન ઇક્લિપ્સ જે છે એ અયોગ્ય ભ્રમણકક્ષ ધરાવે છે. સૌ પ્રથમ આપણે મોડેલથી થોડીક વાતને સમજવા પ્રયત્ન કરીએ મિત્રો. તો અહીંયા આ મોડેલ છે, તમે જોઈ શકો છો કે આ જે છે બંને એકબીજાની એક્ઝેક્ટ ઉપર નીચે છે. એવી રીતના આ પણ ઉપર નીચે છે ને આ પણ ઉપર નીચે છે. મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે હા, હવે આમાં કેટલા સમમિતિ તત્વો છે પહેલાં આપણે નક્કી કરી દઈએ. તો મિત્રો, અહીંયા સીસીમાંથી પસાર થતી અક્ષ જે છે કાર્બનમાંથી, એ કઈ બને છે? C3 અક્ષ. તો ઈ તો દરેકમાં હોય જ, ઉપરાંત આ C3. મિત્રો, આમાં 3 C2 પણ છે. કઈ? તો કે એક આ જે ચાર જે છે અહીંયા, એટલે ટૂંકમાં આ બેની વચ્ચેથી અહીંયા, એવી રીતે આ બેની વચ્ચેથી એક અને આ બેની વચ્ચેથી પણ એક. જો એને બીજી રીતે સમજવું હોય તો જ્યારે હું આને નીચે મૂકી દઉં છું કોઈ પણને CH3ને, તો એ કેવું થઈ જાય છે? 4 પાયા પર ઊભું રહે છે. તમે જોયું હશે ઘોડિયું હોય એ રીતે. તો અહીંયા આ વચ્ચેથી જે પાસ થાય છે એ એક C2 જે આ બેની એક્ઝેક્ટ વચ્ચેથી છે, બરાબર. એવી જ રીતે જો હું આને ફેરવી કાઢું તો આ બીજા 4 પાયા ઉપર, તો આ બીજી C2. એવી રીતે ફેરવી કાઢું તો આ ત્રીજી C2. એટલે જો આ 1 4 હોય તો 1 4ની વચ્ચેથી, 2 5 હોય તો 2 5ની વચ્ચેથી, અને 3 6 હોય તો 3 6ની વચ્ચેથી, એમ 3 C2 થાય. તો મુખ્ય ભ્રમણક C3 અને 3 C2. મિત્રો, એમાં આરસી તલ કયા છે? તો તમે જુઓ છો બરોબર અહીંયા વચ્ચે આ રીતે જે સમતલ છે એ કયું બને છે? સિગ્મા એચ. કારણ કે મુખ્ય ભ્રમણકક્ષને કેવું છે? લંબ છે, એટલે એ સિગ્મા એચ બને છે. અને આ અહીંયા જાય છે એ જ વખતે અહીંયા ઉપર નીચે જતા રહે છે બધા જ પરમાણુ. આખા 4 પરમાણુઓ નીચે પેલા 4 પરમાણુની જગ્યાએ જાય, નીચેના ઉપર આવે છે. તો આ કઈ છે? સિગ્મા એચ. એ ઉપરાંત મિત્રો, દાખલા તરીકે આ 1 ને 4 છે, તો 1 4ને સમાવતું, એટલે H1 C અને H4 ને સમાવતું આખું આરસી તલ. ફરીથી હું જો આને ઉપર મૂકી દઉં તો બિલકુલ આ રીતે ઊભું છે. તો એ આરસી તલ કયું બને છે? હા, એ સિગ્મા બી, કારણ કે મુખ્ય ભ્રમણકક્ષને સમાવે છે. સેમ એ જ રીતે હું ફેરવું તો આ પણ થાય છે, અને બિલકુલ એ જ રીતે ત્રીજું આરસી તલ સિગ્મા બી. તો આમ 3 સિગ્મા બી. મિત્રો, જ્યારે પણ ઇથેનને આવી રીતના ઉપરથી જોવામાં આવે, તમે જોયું હશે ઇથેન ઇક્લિપ્સની આ કયું કહેવાય? ન્યુમાન પ્રોજેક્શન કહેવામાં આવે છે. તો બિલકુલ આ કાર્બનની પાછળ આ કાર્બન સંતાઈ જાય છે, આ હાઇડ્રોજનની પાછળ આ હાઇડ્રોજન, આ હાઇડ્રોજનની પાછળ આ હાઇડ્રોજન, અને એમ સંતાઈ જાય છે. તો મિત્રો, અહીંયા આપણે બધા જ સમમિતિ તત્વો C3 3 C2 એ આપણે જોયા. હવે એ જ વસ્તુને આપણે જ્યારે દોરવી હોય તો આપણે આ રીતે દોરી શકીએ છીએ. તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે એક્ઝેક્ટ H1 H2 H3, H1ની નીચે જ H4 H5 H6 આપણે દોરવાનું. મિત્રો, અહીંયા લેબલિંગ બહુ જ મહત્ત્વનું છે. ખાસ ધ્યાન રાખવાનું કે આપણે રોટેશન જે છે ક્લોકવાઇઝ કરીએ છીએ, એટલે H1 H2 H3 પણ ક્લોકવાઇઝ જ આપવાનું, અને એક્ઝેક્ટ H1 છે એની નીચેનો જ H4 H5 H6 લેવાનો. તો આ રીતે જો તમે પ્રોપર લેબલિંગ કર્યું હશે તો તમારી ઝડપ જે છે લખવાની વધુ આવશે. મિત્રો, હવે આપણે જાણીએ છીએ કે આ ઊભી અક્ષ જે છે એ C3 છે. મિત્રો, અહીંયા આ C3 અક્ષ જે છે આ છે. તો જ્યારે અહીંયા એક હું સ્ટેટમેન્ટ કરું છું, અને જેટલા ઉદાહરણો આપણે લઈશું અયોગ્ય ભ્રમણકક્ષના, એ દરેક વખતે એ સ્ટેટમેન્ટનો સાચું છે કે ખોટું એનો આપણે અભ્યાસ સાથે કરતા જઈશું. તો પહેલું સ્ટેટમેન્ટ હું આપું છું, જ્યારે અણુમાં C3 અક્ષ હોય અને એને લંબરૂપ સિગ્મા એચ, જો આ બે હાજર હોય તો એમાં S3 હોય જ. એટલે કે જો CN હોય અને સિગ્મા એચ હોય તો SN હોય જ.
આ એક સ્ટેટમેન્ટ નંબર 1. જો અણુમાં CN હોય મુખ્ય ભ્રમણકક્ષ અને સિગ્મા H હાજર હોય તો એ અણુ SN ધરાવે જ. આ પહેલું સ્ટેટમેન્ટ. બીજું સ્ટેટમેન્ટ એ છે કે જો અણુમાં SN હોય ઊંધું તો C3 અને સિગ્મા H હોય જ એવું જરૂરી નથી. તો હું જે સ્ટેટમેન્ટ બોલું છું એ બે રીતે આપણે સમજવાનું છે કે જો C3 અને સિગ્મા H હોય તો SN હોય જ, પણ SN હોય તો C3 અને સિગ્મા H હોવા જરૂરી નથી. એટલે કે હોય પણ ખરા અને ના પણ હોય. તો અહીંયા C3 અને સિગ્મા H છે એટલે S3 હોય જ. તો આપણે હવે જોઈએ કે S3 ક્રિયાવિધિ કેવી છે. તો મિત્રો આ જે છે જે C3 અક્ષ એ જ S3 અક્ષ બને છે. તો આપણે જાણીએ છીએ કે આપણે કલ્પવાનું છે શું અયોગ્ય ભ્રમણકક્ષમાં અક્ષ વિથ સમતલ. એટલે આ અક્ષ છે અને આ લંબરૂપ સમતલ છે. તો એ આપણે કલ્પી લીધું. હવે અહીંયા ક્રિયાવિધિ કઈ છે? S3 એટલે 120નું ભ્રમણ. 120નું ભ્રમણ અને પછી લંબરૂપ તલમાંથી પરાવર્તન. તો મેં અનુકૂળતા માટે પહેલાં ભ્રમણ બતાવ્યું છે ને પછી પરાવર્તન બતાવ્યું છે. પણ એવું જરૂર નથી કે બે જુદા બતાવવા, ભેગા આ રીતે બતાડી શકીએ છીએ. એટલે અહીંથી સીધું આ પણ બતાડી શકીએ. તો હવે આપણે જોઈએ શું થાય છે. તો કે પહેલું ભ્રમણ કર્યું 120નું. તો 120નું ભ્રમણ કરતાં H1 H2ની જગ્યાએ, H2 H3ની જગ્યાએ અને H3 H1ની જગ્યાએ. તો તમે જોઈ શકો છો કે અહીંયા ઉપર છે. એ જ વખતે H4 H5ની જગ્યાએ, H5 H6ની ને H6 H4ની જગ્યાએ. તો આ રચના બિલકુલ આપણને પ્રાપ્ત થાય છે. આમાંથી આ બંને પણ એકબીજાને સમતુલ્ય છે. પણ અહીં જોવાનો મતલબ નથી, કારણ કે આપણે અયોગ્ય ભ્રમણકક્ષની વિધિ ક્યારે પૂર્ણ, S31 ક્યારે થઈ કહેવાય? ભ્રમણ ને પરાવર્તન બંને પૂરું થાય ત્યારે. હજુ તો માત્ર આપણે ભ્રમણ જ પૂરું કર્યું છે, પણ હવે પરાવર્તન. તો પરાવર્તન આ અક્ષને લંબરૂપ તલ એટલે કે આ તલમાંથી કરવાનું છે. તો જ્યારે આ તલમાંથી પરાવર્તન કરીએ ત્યારે આ ચારે પરમાણુને એની એ જ રીતે નીચે મૂકી દેવાના અને આ ચારને ઉપર લઈ જવાના. તમે જુઓ છો એ જ અહીંયા નીચે મૂકી દીધા છે મેં, અને આ ચાર જે છે એને અહીંયા ઉપર મૂકી દીધા, એટલે પરાવર્તન ક્રિયા થઈ. તો આ વિધિમાંથી આ મળ્યું એને શું કહેવામાં આવે છે? S31. S31 એટલે શું? તો કે કોઈ અક્ષ ઉપર 120નું ભ્રમણ અને લંબરૂપ તલમાંથી પરાવર્તન, આ બંને ભેગું થાય ત્યારે S31 કહેવાય. હવે આ ક્રિયા આપણે કરી. હવે આપણે S32 કરીએ. મિત્રો S32 કરીએ એટલે હવે ફરી પાછી, હવે હું છૂટી છૂટી ક્રિયા નહીં ભેગી દર્શાવું છું. તો પહેલું મારું કોન્સન્ટ્રેશન માત્ર H1 ઉપર જ રાખું છું. મિત્રો H1 જે છે નીચે છે અત્યારે. હવે હું ભ્રમણ આપું છું તો પહેલું ભ્રમણ થઈને ક્યાં જાય? તો 120નું ભ્રમણ આપીને H2ની જગ્યાએ આવે છે, અને પછી પરાવર્તન થાય છે એટલે ક્યાં જાય છે? H5ની જગ્યાએ ઉપર. નીચે હોય ઉપર જાય ને ઉપર હોય નીચે આવે, એટલે અહીં આવે છે. તો તમે જોઈ શકો છો અહીં આવી ગયો. હા, હવે H2 ક્યાં જાય છે? તો કે H2 જે છે પહેલાં ભ્રમણ પામીને H3ની જગ્યાએ નીચે જ. ભ્રમણ નીચેના પરમાણુને નીચે રાખે ને ઉપરના પરમાણુને ઉપર જ રાખે. પણ પરાવર્તન જે છે નીચેના પરમાણુને ઉપર લઈ જાય ને ઉપરના પરમાણુને નીચે લાવે. તો પહેલું જો H2 ભ્રમણ પામીને H3ની જગ્યાએ અને પરાવર્તન પામીને S6ની જગ્યાએ, એટલે અહીં H2 આવી ગયું. જુઓ અહીંયા છે. ઓકે, હવે H3ને જોઈએ. તો H3 જે છે એ ભ્રમણ પામીને H1ની જગ્યાએ નીચે ને નીચે જ, અને પછી પરાવર્તન પામીને ઉપર H4ની જગ્યાએ. તો અહીંયા H3 આવી ગયો. તો H1 H2 H3 બરાબર થઈ ગયા. હવે ઉપરનાની વાત કરીએ તો H4ની વાત કરીએ પહેલાં. તો H4 ક્યાં જાય છે? ભ્રમણ પામીને H5ની જગ્યાએ અને પછી પરાવર્તન પામીને નીચે H2ની જગ્યાએ. તો છે તો કે હા, રહ્યો H4 આવી ગયો. હવે H5ને લઈએ. તો H5 ભ્રમણ પામીને ઉપર ને ઉપર જ S6ની જગ્યાએ જાય છે અને પરાવર્તન પામીને H3ની જગ્યાએ જાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે H5 આવ્યો. અને S6 ક્યાં જાય છે? તો કે ભ્રમણ પામીને ઉપર ને ઉપર H4ની જગ્યાએ અને પરાવર્તન પામીને નીચે H1ની જગ્યાએ. તો એ પણ આવી ગયું. તો આમ આ સમગ્ર પ્રક્રિયા થઈ એને કારણે મને આ રચના પ્રાપ્ત થઈ 3 નંબરની. તો S32 બરાબર શું?
તો કે S32 એટલે 120નું ભ્રમણ અને પરાવર્તન લંબરૂપ તલમાંથી, ફરીથી 120નું ભ્રમણ અને પરાવર્તન. એટલે અહીંયા શું છે, સ્કીમ છે. યોગ્ય ભ્રમણકક્ષમાં એકલું ભ્રમણ છે, આરસી તલમાં એકલું પરાવર્તન છે, પણ અહીંયા શું છે, અક્ષવિત સમતલ છે એટલે ક્રિયા પણ કઈ, ભ્રમણવિત પરાવર્તન. એ આપણને લોટમાં છે, એને ભેગી જ કરવી પડે, છૂટી છૂટી તમે ના કરી શકો. હવે આગળ વાત કરીએ S33. તો શું થાય છે, તો હવે હું ઝડપ કરવા માટે તમને ટ્રીક પણ શીખવાડું. તો પહેલું ભ્રમણ કરીને H2ની જગ્યાએ અને પછી H5ની જગ્યાએ પરાવર્તન પામીને, આનો અર્થ એમ થયો કે H1 ક્યાં છે, H5ની જગ્યાએ જાય છે. એટલે અહીંયા તમારે H1 મૂકી દેવાનું, એટલે H1. પછી આપણે લખ્યું હતું ઘડિયાળના કારણે, એટલે H2 ને H3 તમે લખી શકો એમ જ. હવે H1ની ઉપર નીચે તમે H4 છે, H4 ને H1 એકબીજાની ઉપર નીચે છે, એટલે અહીંયા H1 છે તો એની ઉપર H4, H5, H6 તમે લખી શકો. એટલે એક જ વસ્તુ ચેક કરવાની, પછી તમે બાકીની લખી શકો. હવે ફરીથી જો, H1 ભ્રમણ પામીને નીચે H2ની જગ્યાએ અને પછી પરાવર્તન પામીને H5ની જગ્યાએ, એટલે અહીં H1 જતો રહ્યો. H1 લખાઈ ગયો, પછી H2, H3 ઘડિયાળના કાંટાની દિશામાં લખી દેવાનું. H1ની એક્ઝેક્ટ નીચે H4, H5, H6 એવું તમે લખી શકો. તો અહીંયા કઈ ક્રિયા થઈ, S34. મિત્રો હજુ આપણે આગળ આ પાંચમી જે ક્રિયા જે છે એને આપણે આગળ વધારીએ. તો પાંચમી ક્રિયાને ફરીથી અહીંયા લખેલી છે. હવે શું કરું છું, H35. S35 કરું એટલે આ H1 ક્યાં જશે, પહેલાં ભ્રમણ પામીને H2ની જગ્યાએ અને પછી H5ની જગ્યાએ. એટલે તમે જુઓ છો અહીંયા આવી ગયું. આનો અર્થ એમ થયું કે બધી જ વખતે H1 જે છે H5ની જગ્યાએ થયું. એટલે હું કશું કર્યા સિવાય હું શું કરું, H5 હોય ત્યાં H1 લખી દઉં, પછી H2, H3 અને આની ઉપર H4, H5, H6. હવે H5 ક્યાં છે આમાં, તો કે અહીંયા છે. તો H1, H2, H3, H4, H5, H6. તો મિત્રો આ ટ્રીક છે ઝડપથી કરવાની. તો તમે બહુ સહેલાઈથી આ 6 ક્રિયાઓ દર્શાવી. મિત્રો તમે યોગ્ય ભ્રમણકક્ષ વખતે, હું આગળની સ્લાઇડમાં ફરીથી આવું, યોગ્ય ભ્રમણકક્ષ વખતે તમે જોયેલું કે યોગ્ય ભ્રમણકક્ષ CNમાં CNN થાય છે ત્યારે આપણને શું મળે છે, સમતુલ્ય રચના, એટલે કે CNN બરાબર E થાય છે. તો અહીંયા CNN એટલે કે SNN એટલે S3ની અંદર S33 બરાબર E નથી થતું, એટલે આપણે ક્રિયા આગળ ચાલુ રાખવી પડી. અને ક્યારે મને મૂળ રચના પ્રાપ્ત થઈ, H36 છે. એટલે અહીંયા S3 અક્ષ છે ત્યારે મારે 3 નહીં પણ ડબલ એટલે કે 6 વિધિ કરવી પડી. એટલે અહીંયા શું કહેવાય, SN2N વિધિ કરવી પડી. S36 એ વખતે મને તદેવ વિધેય પ્રાપ્ત થયું, મૂળ રચના. તો આનો અર્થ એમ થયો કે S3 અક્ષ સાથે કુલ 6 વિધિઓ સંકળાયેલી છે. મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે S31 એટલે 120નું ભ્રમણ અને સિગ્મા, S32 એટલે 120ના 2 ભ્રમણ અને 2 વખત સિગ્મા, 120ના 2 ભ્રમણ એટલે 240 અને 2 વખત સિગ્મા. કોઈ પણ આરસી તલમાં 2 વખત પરાવર્તન થાય એટલે E થઈ જાય, એટલે E થઈ ગયું. એટલે રહ્યું શું, માત્ર 240નું ભ્રમણ, અને 240નું ભ્રમણ એટલે 120ના 2 ભ્રમણ, એટલે કઈ વિધિ કહેવાય, C32. મિત્રો S33 એટલે શું, તો કે 120નું ભ્રમણ પરાવર્તન, 120નું ભ્રમણ પરાવર્તન, 120નું ભ્રમણ પરાવર્તન, 3 વખત 120ના ભ્રમણ ને 3 વખત સિગ્મા. તો 120ના ભ્રમણ 3 વખત એટલે કુલ કેટલા થયા, 360. 360 એટલે શું, E. અને 3 વખત સિગ્મા, તો એ પૈકીના 2 સિગ્મા છે એ E કરી દે છે, એટલે વધે શું છે, માત્ર સિગ્મા. એટલે અહીંયા શું વધ્યું, સિગ્મા. તો આમ S33 બરાબર શું થાય છે, સિગ્મા H. S34 લઈએ મિત્રો. S34 એટલે શું, તો કે 120નું ભ્રમણ સિગ્મા, 120નું ભ્રમણ સિગ્મા, 120નું ભ્રમણ સિગ્મા, 120નું ભ્રમણ સિગ્મા, 4 વખત. એનો અર્થ એમ થયો કે 4 વખત 120નું ભ્રમણ અને 4 વખત સિગ્મા. 4 વખત 120નું ભ્રમણ એટલે 3 360 ને પછી 1 વધે છે એટલે E અને 120. જ્યારે 4 વખત સિગ્મા એટલે E.
તો આમ ઓવરઓલ કહીએ તો ક્રિયા કેટલી થાય છે 120નું ભ્રમણ, અને 120નું ભ્રમણ એટલે C31. આમ S34 બરાબર C31. મિત્રો S35 એટલે શું? તો કે 5 વખત, એ જ રીતે 5 વખત 120નું ભ્રમણ એટલે 360 પછી 240 વધે છે, અને 5 વખત સિગ્મા, 4 સિગ્મા એકબીજાને કેન્સલ કરે એટલે 1 સિગ્મા વધે. તો આ વિધિને અન્ય કોઈ વિધિ વડે દર્શાવી શકાતી નથી, એટલે કઈ થઈ? S35 એ અલગને આગવી વિધિ થઈ, જેવી રીતના S31 છે એવી રીતે. હવે છેલ્લી વિધિ S36, 120ના 6 વખત ભ્રમણ એટલે 360ના 2 થઈ જાય એટલે E થઈ જશે, અને 6 વખત સિગ્મા બેકી સંખ્યામાં એટલે એ પણ E થઈ જાય, એટલે આમ E થઈ જાય છે. આમ S36 એટલે કે SN2N ડબલ વિધિ કરતાં મને E પ્રાપ્ત થાય છે. તો કુલ 6 વિધિઓ, એ પૈકીની S31 અને S35 જે છે એ અલગને આગવી વિધિ છે, જ્યારે S32ને C32 વડે, S33ને સિગ્મા H વડે, S34ને C31 વડે આપણે અને S36ને E વડે દર્શાવીએ છીએ. મિત્રો અહીં આપણે ફરીથી આગલી સ્લાઇડમાં જઈને સમજવા પ્રયત્ન કરીએ કે આ S32 બરાબર C32 કેવી રીતે? તો આપણને S32 અંતે આ રચના મળી છે. તમે જુઓ કે આને સીધી જ હું અહીંયા કરું C32 તરીકે તો મળે છે આ રચના? તો એ આપણે ચેક કરી લઈએ. તો C32 એટલે શું? C31 H1 અહીંયા આવે અને 2A અહીંયા આવે, તો એ છે અહીંયા? તો કે હા છે. એવી જ રીતે H4 જે છે એ 1 અને 2, C31 અને C32 એ અહીંયા મળે છે, તો અહીંયા છે. તો બિલકુલ આ જ રચના સીધી તમે C32 કરો તો પણ પ્રાપ્ત થાય છે. એટલે S31 S32 કરીને કરો અથવા તો સીધી C2 કરો તો આ જ રચના પ્રાપ્ત થાય છે. એવી જ રીતે અહીં પણ જોઈએ તો કે S33 બરાબર સિગ્મા H છે. તમે જુઓ તો કે આના ઉપર હું સીધી સિગ્મા પ્રક્રિયા કરું તો 1 2 3 વાળું આખું જે 4 પરમાણુનું ઝુમખું છે નીચે આવતું રહે, અને આ નીચેનું ઉપર જતું રહે. તેવું છે અહીંયા? તો કે હા બિલકુલ, સોરી અહીંયા. તો તમે જોઈ શકો છો તો 1 2 3 ત્યાં ઉપર છે, તો અહીંયા ઉપર છે જે અહીંયા નીચે છે, જ્યારે અહીંયા નીચેનું ઉપર આવતું રહ્યું આ રહ્યું. તો આમ આ સીધી જ પ્રક્રિયા હું સિગ્મા જ કરું તો પણ મને આ જ વિધિ પ્રાપ્ત થાય છે, કે જે 3 વખત S3 ઉપર ક્રિયા કરું છું ત્યારે પ્રાપ્ત થાય છે. એવી જ રીતે S34 જેના બરાબર C31 છે, તો તમે જોઈ શકો C31 ક્રિયાવિધિ કરવી હોય તો H1 અહીંયા જાય, તો અહીંયા છે? તો કે હા છે. તો આ ડાયરેક્ટ ક્રિયા કરો તો C31 પણ કહેવાય. તો આમ S34 એ બીજું કશું નથી પણ C31 ક્રિયાવિધિથી મળતી જ રચના પ્રાપ્ત થાય છે એને કારણે. તો મિત્રો આપણે અયોગ્ય ભ્રમણ S3 જે છે એને આપણે સમજવા પ્રયત્ન કર્યો. મિત્રો અહીંયા એક બીજી બાબત બહુ જ અગત્યની છે જેને પણ આપણે સમજી લઈએ. મિત્રો BCl3નું ઉદાહરણ છે અહીંયા. હવે અહીં પણ BCl3માં શું છે આપણે જાણીએ છીએ, E, C3, 3 C2, સિગ્મા H અને 3 સિગ્મા V. મેં અગાઉ જ વાત કરી કે સંયોજનમાં C3 હોય એટલે કે CN હોય અને સિગ્મા H હોય, બે હોય તો એમાં S3 હોય જ. અહીં ભૂલ થઈ છે, અહીંયા S3 ને C3 લખાવવું જોઈએ. તો અહીંયા S3 અક્ષ છે આ, તો આ S3 અક્ષ બને છે. મિત્રો અહીંયા થોડીક આ વિધિને ચાલુ કરતાં પહેલાં હું થોડીક વાત મોડલમાં સમજાવવા માગું છું. મિત્રો અહીંયા બિલકુલ મેં ઉદાહરણ લીધું છે, એ શાનું લીધું છે? BCl3નું. બિલકુલ તમારી સ્ક્રીન ઉપર દેખાય છે એ જ રીતે છે. આ સમતલીય અણુ છે એટલે એક સમતલ છે, એ સિગ્મા H છે આણ્વિક સપાટી, આપણે જાણીએ છીએ એ સિગ્મા છે. અને આ C3 અક્ષ છે મુખ્ય અક્ષ. તો મુખ્ય અક્ષ પણ છે અને સિગ્મા H પણ છે, એટલે એમાં SN હોય જ, એટલે કે S3 હોય, તો આ S3 અક્ષ બને છે. તો હવે મિત્રો શું થાય છે તો કે દાખલા તરીકે સિગ્મા હું સિમ્પલ સિગ્મા વિધિ કરું છું તો શું થાય છે તો કે આના પર સિગ્મા વિધિ કરું તો બધા પરમાણુઓ ત્યાંના ત્યાં જ રહેશે. પણ મેં અગાઉ પણ વાત કરેલી છે કે જ્યારે કોઈ પણ પરમાણુ સમતલમાં હોય
તો સમતલમાં રહેલા પરમાણુઓ જે છે એની પર પરાવર્તન વિધિ થાય ત્યારે શું થાય છે મિત્રો? મેં તમને વાત કરેલી, ધારો કે આ પરમાણુ છે આ રીતે ઉપર નીચે, તો શું થાય છે? તો કે ઉપર જે પરમાણુ જે છે, ધારો કે આરસીતલ બિલકુલ આ રીતે છે, વચ્ચેથી બે ભાગ કરે છે, તો શું થાય છે? તો કે ઉપરનો ભાગ નીચે અને નીચેનો ભાગ ઉપર. એટલે પરમાણુમાં અર્ધ ભાગ જે છે અર્ધગોળાકાર એ ઉપર નીચે પરાવર્તિત થાય છે. તો આનો અર્થ એમ થયો કે અહીંયા જ્યારે અણુ સમતલીય હોય ત્યારે કોઈ ક્રિયા કરતા હોઈએ, ખાસ કરીને એસએનની ક્રિયા, તો એના માટે લેબલિંગ મહત્ત્વનું બને છે અને લેબલિંગમાં એક વધારાનું આપણે એડ કરવું પડે છે. તો મિત્રો અહીંયા તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે BCl3 બતાવેલું છે. આ સમતલ છે. અહીંયા મેં તમને વાત કરી એ પ્રમાણે S3 અક્ષ છે, આ રીતે C3 અને S3. તો 1, 2, 3 લેબલિંગ કર્યું છે. તો મિત્રો આટલું લેબલિંગ પૂરતું નથી એસએન ક્રિયાવિધિને દર્શાવવા માટે, એટલે એક લેબલિંગ મેં વધારાનું મૂક્યું છે. બધાની ઉપરની સાઈડ એરા મૂક્યા છે. લેબલિંગ તરીકે કંઈ પણ અડધો ગોળો જો ઉપરનો તમે જુદા કલરનો બતાવો અને નીચેનો બતાવો તો પણ ચાલે, પણ અહીંયા મેં અનુકૂળતા માટે મેં શું કર્યું છે? ઉપરની તરફ એરા બતાવ્યા છે. હવે હું પહેલાં વિધિ કરું છું 120નું ભ્રમણ. તો 120નું ભ્રમણ કરું એટલે Cl1 અહીંયા આવે, 2 અહીંયા આવે ને 3 અહીંયા આવે, અને પછી લંબરૂપ તલમાંથી પરાવર્તન કરું તો શું થશે? Cl1 અહીંયા આવેલો એ ત્યાંનો ત્યાં જ રહેશે, પણ એરો ક્યાં જતો રહેશે? નીચે જતો રહેશે. તમે જોયું? તો કે આ બંનેમાં ફેર શું છે? તો કે જે ઉપરના ભાગ હતા પરમાણુઓના ચારે ચાર એ અહીંયા નીચેના ભાગ બની જાય છે. એટલે S3 ક્રિયા એટલે શું? 120નું ભ્રમણ અને પરાવર્તન લંબરૂપ તલમાંથી. તો 120નું ભ્રમણ, તો હવે Cl ઉપર આપણે ફોકસિંગ કરીએ તો Cl1 જે છે 120નું ભ્રમણ પામીને Cl2ની જગ્યાએ આવે છે અને પછી પરાવર્તન થાય છે તો ત્યાંનો ત્યાં જ એરો નીચેની તરફ જતો રહે છે, તો નીચેની તરફ જતો રહ્યો. એવી રીતે 2 જે છે 120નું ભ્રમણ પામીને 3ની જગ્યાએ આવે છે અને પછી એરો ઉલટો થઈ જાય છે, એટલે આ બન્યું. એવી રીતે 3 જે છે એ ભ્રમણ પામીને 1ની જગ્યાએ જાય છે અને પરાવર્તન પામીને એરો નીચેની તરફ, એટલે આ રચના પ્રાપ્ત થઈ S3 એવી જ S3 ક્રિયા કરો તો 1 અહીંયા આવે છે, એરો ઉપરની તરફ આવતો રહે છે, 2 અહીંયા આવે છે, એરો ઉપરની તરફ આવતો રહે છે, અને 3 જે છે એ અહીંયા આવે છે, એરો ઉપરની તરફ આવતો રહે છે. એવી જ રીતે S3 તો એરા બધા 3 ઉલટા થઈ જાય છે. 120નું ભ્રમણ થઈ એરા ઉલટા થઈ જાય છે. ફરીથી S3 120નું ભ્રમણ થઈને એરા ઉપરની તરફ, ફરીથી S3 એરા નીચેની તરફ, S3 એરા ઉપરની તરફ. મિત્રો આ એરા ના કરીએ તો ના ચાલે. તમે જોઈ શકો છો કે S3 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 મને આ રચના પ્રાપ્ત થાય છે. જો મેં એરા ના કર્યા હોય, ધારો કે એરા નથી એમ માની લઈએ આપણે 3 તો શું થાય મિત્રો? તો 1, 2 અને 3 બિલકુલ આના જેવું. જો ઉપર એરા કર્યા ના હોય ઉપર નીચે, તો એરા જ ના હોય તો આ બંને રચના એ તમે મૂળ રચના છે, અભિન્ન રચના છો એવું માની લો છો અને શું કહી દો છો અહીંયા જ કે S3 બરાબર E થાય. પણ મિત્રો ખરેખર S3 બરાબર E નથી થતું, પણ શું થાય છે? સિગ્મા H થાય છે. તમે જુઓ છો કે આના ઉપર સીધી સિગ્મા ક્રિયા કરો આ સમતલમાંથી પરાવર્તન, તો આ જે છે એરો નીચે થઈ જાય, આ એરો પણ નીચે થઈ જાય અને આ એરો પણ નીચે, આ રચના મળે. તો મિત્રો આ ને આ રચના એ અભિન્ન કે મૂળ રચના નથી, પણ એ સમતુલ્ય રચનાઓ છે. તો જ્યારે સમતલી અણુ આપેલા હોય અને સિગ્મા જે છે આણ્વિક સપાટીમાંથી પાસ થતો હોય, તો એ વખતે એવા અણુઓમાં દાખલા તરીકે BCl3 હોય, PTCl4 હોય, બેન્ઝીન હોય, આ બધાની અંદર આ એરાવાળી પદ્ધતિ તમે ઉપયોગમાં લો તો વધુ સારી રીતે તમે દર્શાવી શકો. તો એરા જે છે એ અહીંયા લેબલિંગ તરીકે ઉપયોગમાં લીધેલા છે. તો મિત્રો આજે આપણે સમમિતિ તત્વમાં સમમિતિ કેન્દ્ર, જે ત્રીજું આપણું સમમિતિ તત્વ છે, જે બિંદુ છે, એનો અભ્યાસ કર્યો. એની સાથે સંકળાયેલ વિધિઓની વાત કરી.
સાથે સાથે આપણે એ પણ જાણ્યું કે ઉત્ક્રમણ ક્રિયા જે છે સમિતિ કેન્દ્ર ઉપર થતી એ બિંદુમાંથી થતું પરાવર્તન છે ઉત્ક્રમણ એ. અને સમતલમાં થતા પરાવર્તન અને બિંદુમાં થતું પરાવર્તન એટલે કે આરસીતલની ક્રિયાવિધિ અને ઉત્ક્રમણ ક્રિયાવિધિ, સમિતિ કેન્દ્રની ક્રિયાવિધિ, આ બંને વચ્ચેનો તફાવત પણ સમજવા પ્રયત્ન કર્યો કે જ્યારે XY સમતલમાં પરાવર્તન થાય છે ત્યારે યામ જે છે XY ઝેડમાંથી XY માઇનસ ઝેડ થાય છે. જ્યારે ઉત્ક્રમણની ક્રિયા થાય છે ત્યારે કોઈ બિંદુના યામ XYZ હોય તો એના યામ કયા થઈ જાય છે? -X -Y -Z. મિત્રો, આપણે એ પણ જાણ્યું કે સમિતિ કેન્દ્ર એક જ હોય છે જો હોય તો, અથવા તો ના હોય. એટલે સમિતિ કેન્દ્ર જુદા જુદા અણુઓમાં હોવા માટેની શરત એ છે કે સમિતિ કેન્દ્ર ઉપર એક જ પરમાણુ રહી શકે છે વધુમાં વધુ. એટલે સમિતિ કેન્દ્રની બહાર આવેલા પરમાણુઓ જે છે એ હંમેશા કેવા હોવા જોઈએ? એક જ રેખા ઉપર, કયા? એ કેન્દ્રમાંથી પસાર થતી, સામસામેની બાજુએ અને સમાન અંતરે. તો હંમેશા સમિતિ કેન્દ્રની બહાર આવેલા પરમાણુઓ બેકી સંખ્યામાં કેન્દ્રમાંથી પસાર થતી રેખાની સામસામેની બાજુએ અને સમાન અંતરે હોવા જોઈએ. તો આ સમિતિ કેન્દ્રની વાત કરી. ત્યારબાદ આપણે અયોગ્ય ભ્રમણઅક્ષની પણ વાત કરી. તો અયોગ્ય ભ્રમણઅક્ષ એ શું છે? તો કે અક્ષવિધ સમતલ, અક્ષ અને એને લંબરૂપ સમતલ બંને સાધનોનું કોમ્બિનેશન. અને એમાં કરવામાં શું આવે છે? તો કે બે ક્રિયા એક સામટી, અક્ષ ઉપર ભ્રમણ અને લંબરૂપ તલમાંથી પરાવર્તન. તો એમાં S1 અને S2 અક્ષ આપણે પ્રયત્ન કર્યો તો એ ખરેખર S1 અક્ષ નથી, પણ એ આરસીતલ છે, સિમ્પલ પરાવર્તન વિધિ છે. જ્યારે S2 અક્ષ એ અયોગ્ય ભ્રમણઅક્ષ નથી, પણ ખરેખર ઉત્ક્રમણ બિંદુ છે. તો ખરેખર S3 અક્ષ ક્યાંથી ચાલુ થાય છે? S3 થી. અને આપણે એમાં ઇથેન ઇક્લિપ્સ અને સમતલીય અણુ BCl3 માં S3 અક્ષની વિધિઓ જે છે એ આપણે બહુ સરસ રીતે સમજવા પ્રયત્ન કર્યો. મિત્રો, આવતી વખતે S4 અક્ષ, S5 અક્ષ, S6 અક્ષ, S10 અક્ષ આવી જુદી જુદી અક્ષો આપણે સમજવા પ્રયત્ન કરીશું. ત્યાં સુધી રજા આપશો. ફરી મળીશું અયોગ્ય ભ્રમણઅક્ષના બાકી રહેલા ઉદાહરણો સાથે. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર.